હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. જય માતાજી, જય દ્વારકાધીશ. તો નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજ આપણો બર્થડે છે. તો આજ કંઈક ખુશીનો દિવસ છે. તો આજ ખુશીમાં એવું છે કે કામે ગયો હતો 10 વાગે ને 11:42 થઈ તો પાછો રિટર્ન વહી આવ્યો. કેમ કે મેચ રમવા જવાનું છે. ફોન આવ્યો છે આપણે ભોલુ દાદાનો. તો દાઉદ મારી વાટ જોઈ. દાઉદ ભાઈ હું જાઉં ને વિડીયોમાં પૂરો જોજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. કેમ કે આખું થોડીક દુખે, આખું ઉઘડતું ને બહુ દુખે, તો રમવા જવું પડે એમ છે. બનસ થઈ જાય. હવે દાઉદભાઈ હું જાઉં, આજ મારો બર્થડે છે એટલે દાઉદ લગભગ મને કંઈક સરપ્રાઈઝ આપવાનો છે અને કાંઈ કહેતો નથી. તો જોઈએ આપણે દાઉદ મને શું સરપ્રાઈઝ આપવાનો છે. તો દાઉદભાઈ રહે, દાઉદ પણ ફાટકમાં કામી જતો ત્યાંથી વહી આવ્યો. તો હવે હું જાઉં ત્યાં વિડીયોમાં બને રહેજો અને પૂરેપૂરો સપોર્ટ આપતા રહેજો મિત્રો. કેમ કે આટલી બધી મહેનત અને આટલો બધી ટાઈમ કાઢીએ વિડીયો બનાવવા માટે, એટલે ઘણાને એવું લાગતું હોય કે વિડીયો બનાવવા ઇઝી છે ને આ બધું નોર્મલ છે, પણ બહુ અઘરું છે. કામ કરવું, બધું હેન્ડલ કરવું બહુ અઘરી વસ્તુ છે ને સાથે સાથે વ્લોગિંગ કરવું, વ્લોગિંગમાં પણ ઘણો ટાઈમ જોઈએ. તો આવો નવો સપોર્ટ આપતા રહેજો અને હું તમારી સુધી વિડીયો બધા પહોંચાડતો રહે. મારી લાઈફના, ક્રિકેટના, પછી કાંઈ મનોરંજન, પાર્ટીના કોઈ પણ વિડીયો હું તમારા સુધી પહોંચાડતો રહે. તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમારે મોબાઈલમાં પહેલી નોટિફિકેશન અમારી આવે. તો ચાલો આપણે જઈએ દાઉદના ઘરે, વિડીયોમાં બના રહેજો. તો હેલો મિત્રો, તો અમે પહોંચી ગયા અહીંયા ગ્રાઉન્ડમાં સાએસડીના. તો અત્યારે અહીંયા ઝાડવાની છે, બેઠા જ બે દાઉદને બે. રસ્તામાં કાંઈ ટાઈમ મળ્યો નહીં, થોડુંક કામની વાતો હાલતી હતી બેયની. તો અમે કામના વાતમાં અહીંયા ઉના પૂગી ગયા ને 2-3 ફોન આવતા હતા એટલે કાંઈ સેટિંગ થયું નહીં. તો આજ મારો બર્થડે હતો, મેં તમને ઘરે કીધું હતું કે દાઉદ મને સરપ્રાઈઝ આપવાનો છે. હવે ખબર નહીં હવે હું સરપ્રાઈઝ આપવાનો હોય. આંચે સિક્રેટ છે ઈ અટાણે કઈ કહી દેવાનું હોય તો એમાં મજા હું આવે. તો દાઉદ જરાય કહેતો નથી કે હું મને આમ સરપ્રાઈઝ આપવાનો છે. કેમ કે એની પાસે તો આઈફોન છે. હવે મને હું દે મને કંઈ ખબર નથી પડતી સરપ્રાઈઝમાં હું આપવાનો છે. તમને શું લાગે દોસ્તાર, હું દેવું છે? પછી કમેન્ટ કરજો. પછી વાલમ મેં અમને કોમેન્ટ કરી હતી કે દાઉદની ને ગોપાલની જય વીરુની જોડી છે. તો થેન્ક યુ વાલમભાઈ, અમને એટલો બધી સપોર્ટ કરવા બદલ. ને ઘણા મિત્રો અમને ફૂલ સપોર્ટ કરે છે ને આવો ને આવો સપોર્ટ આપતા રહેજો. તો આજે મેં કામ છોડીને બે પાછા વહી આવે ક્રિકેટ રમવાનો જ એટલો શોખ છે ભાઈ કે કામ છોડી દઈએ, પણ મેચ તો રમવી પડે ને હજી અમારે નીંદર તો પૂરી થાચી જ નથી. તમને કીધું તમે આખી દેખાય ને કાળિયું થઈ ગયું એટલે ને દાઉદ ને બિચારક ને મારો ભાઈ તાવ આવી ગયો તો ગોળીને ઇન્જેક્શન લઈ લીધું તો એ રમવા આવ્યો. રમવાનો જ એટલો શોખ છે. તાવ આવી ગયો પછી તો હવે ઘરના ખીજાય કે હવે તમે બંધ કરો આ. પણ હવે 4 દિવસ રેસ ટુર્નામેન્ટ આપણા શું કે આપણા હોદ્દામાં આવતો હતો તો આપણે એને પૂરો કરવો પડે, આપણી ફરજ છે. 4 દિવસમાં અમારો ટુર્નામેન્ટ પૂરો થઈ જાય. બધાએ 18 તારીખે ફાઇનલ જોવા આવજો. કેમ કે 17 તારીખે જ અમને રાખેલું હતું, પણ રામનવમી હોવાના કારણે અમને આયોજન થોડું ચેન્જિંગ કર્યું. કેમ કે આપણો ધર્મનો એક મોટો તહેવાર છે, તો આપણે એ દિવસે ન કરવો જોઈએ. એવું મોટું આયોજન છે, તો આપણે હવે ટુર્નામેન્ટની તારીખ ચેન્જ કરી દીધી છે. તો બધા 18 તારીખે આવજો એટલે બહુ મજા આવશે. કેમ કે ખેલાડી બહુ બહારના આવવાના છે, મોટી મોટી ટ્રોફી પણ છે. મોટું આયોજન છે એટલે બધાય આવવા, બધાને નમ્ર વિનંતી. ને જી ઓલા યુટ્યુબ લાઈવ જોતા હોય ન પૂગે કે એ બધા લાઈવમાં જોજો, કમેન્ટ કરજો ને અમ્પાયરના 1-2 વખાણ કરજો, તમને સારું લાગે ને. અમ્પાયરમાં બહુ આમ શું કે બહુ ઓલું તમને બહુ પ્રેશર આવે અમ્પાયરમાં બધા હારા ખેલાડીઓ ચડી જાય કે ભાઈ આઉટ છે. આપણે તો બે બાજુથી થોડી વસારે હોપારી હોય એવી રીતના હોય. અમે તો આને ના પાડીએ તો ઓલાને ખોટું લાગે, ઓલાને ના પાડીએ તો આને ખોટું લાગે. તો થોડોક અમ્પાયરોને સપોર્ટ આપવો જોઈએ. કેમ કે અમારે તો બંને ટીમ સરખી હોય. કાંઈ વાંધો નહીં, આવજો બધા. ને મેચ અમે રમવા આવ્યા જ ભોલુ દાદાની ટીમમાં. તો હવે અમે ભોલુ દાદાનો ફોન આવી ગયો તો ભોલુ દાદા પાસે જઈએ ને જાણીએ કોણ કોણ ટીમમાં છે ને બતાવીએ તમને, વિડીયોમાં બના રહેજો. તો ભોલુ દાદા અમને ગંગાસાગર રેસ્ટોરન્ટ પણ લઈ આવે અને અમે રમવાના છે ગંગાસાગરમાં, દાઉદ ને બંને. તો અમારા સ્પોન્સર છે ગંગાસાગરના માલિક ભરતભાઈ, આવી જ ગયા. કાલ રાતે મેચ જોવા આવ્યા હતા તો એ સ્પોન્સરશિપ કરે છે અત્યારે અમારી ટીમનું ને. અત્યારે અમે જમવા આવ્યા. મેચમાં થોડીક વાર લાગી અમારે શરૂઆતમાં જોવું ખાલી.
ઓહ ના પાડે દાઉદ કે હમણાં રહેવા ગયો ને અહીંની હારામાં હારી હોટલ ઉનામાં પ્રખ્યાત હોટલ ગંગાસાગર બર્થડેની પાર્ટી માટે ને બધુંય અહીંયા ફૂલ સુવિધા મુલાકાત લેજો સાગર રેસ્ટોરન્ટની જોરદાર બધું ડેકોરેશન આજ આપણો બર્થડે છે ને બર્થડે પાર્ટી અહીંયા આપણે સાગર રેસ્ટોરન્ટમાં ગંગાસાગરમાં આપણે આવ્યા તો દાઉદને હું પાર્ટી આપી દઉં ગંગાસાગરમાં કેમ કે અહીંયા કેક કાપવાનો છે પણ અત્યારે મેચ રમવાની છે પછી લગભગ રાતના કેક કાપવો પડીએ અને અહીંનો નજારો કંઈક અલગ જ છે આવજો ઉના દેલવાડા રોડ ગંગાસાગર હોટલ રેસ્ટોરન્ટ ભૂલાય જ દર વખતે ને આપણો બર્થડેનો કેક અહીંયા કાપવો હતો પણ ટાઈમ નથી તો આપણે પહેલાં જમી લઈએ બધા સાથે અમે ભોલુ દાદાને બેઠા અને દાઉદ અહીંયા માછલા જોઈને ફોટા પાડવા બાંધી ગયો શૂટિંગ કરી તો હવે અમે જમી લઈએ વાગી ગયા દોઢ મસ્ત કઈ ઘટે નહીં તો કરી આવલા વેરાવાળાને ફોન મારી દીધો બોલું તો બીજી વખત લઈને આવ્યા જાય એમ એ તો માને નહીં ભૂલું દાદા ભાઈ એ જમે નહીં એ ખાલી ચાચ જ પી અમને જમાડીને જ રહે ચાલો તો અમને જમી લીધું મિત્રો અત્યારે જમીને જાય ગ્રાઉન્ડ ઉપર દાઉદને આમાં વોશરૂમમાં છે અંદર હાથુને પાણી પીવા ગયા આપણે ગંગાસાગર રેસ્ટોરન્ટમાં જમી લીધું બહુ સારી રેસ્ટોરન્ટ છે મુલાકાત લેજો બધા હવે અમે જાય જ જમી લીધું દાઉદભાઈને કાજુ કરીનું શાક રોટલી તો વાત છે દાઉદને પાર્ટી આપી દીધી આવા હારા ખેલાડીઓ બની જાવ ને તો આમ બધી સુવિધા મળે તમને તો નાની નાની મળે છે ચાલો તો મિત્રો જાય ગ્રાઉન્ડ હવે મેચ ડેટ બધી પતી ગઈ મેચ તો હારી ગયા અમે ગંગેશ્વર વાળા અમે મેચ હતી હારી ગયા હવે જાય ગયા થોડોક સામાન લેવાનો હતો દડા ને બધું તો આમાં દડાને લઈ લીધું થોડા ઘટે એમ છે ટુર્નામેન્ટમાં દડા લઈ લીધા થોડો ઘણો સામાન લેવાનો હતો એ લેવાઈ ગયો હવે આપણે નીકળીએ હવે બંને સારું છે અત્યારે સટ્ટા અટ્ટા ગ્રુપવાળા રાઉન્ડ રમાડે સારો રાઉન્ડ રમાડે આયોજન બહુ મસ્ત છે ટીમનું આયોજન છે બધા મોટા મોટા ખેલાડીઓ આવે છે તો હાર્દિક ભટ્ટ ને હાર્દિક પટેલ ને બધા નામચીન ખેલાડીઓ અહીં રમવા આવે એમાં ટુર્નામેન્ટ બહુ રોમાંચક છે મેં આવ્યા હતા 10:30 વાગ્યાના વાગી ગયા 5 આવીને કેમ કે અમને એમ હતું કે 12 વાગે મેચ છે પણ અમારી મેચ 3 વાગે શરૂ થઈ પછી હું તો 2 કલાક એટલે વિડીયો ઉતારવાનો બહુ ટાઈમ મળ્યો નહીં તો અમે નીકળી જાય દાઉદથી 2 ઉનામાંથી ફટાફટ ઘરે રસ્તામાં દડા પડી ગયા અમારા વેર વિખેર કરીને કે બે જતા હતા વાયસો વાયસ દડા પડી ગયા હેઠા ખંડાના અને બાંધી દેવાય મૂકી દે પેલા તો આપણે પીવાનું થયું ચા પીવાનું મન થયું તો આપણે ચા પી લઈએ દાઉદ તો લગભગ ચા પીએ નહીં તો અહીંયા આપણે ગાયના ગોંદરા પાઈ ઘડીક રોકીને ચા પી લઈએ આજ બર્થડે છે એટલે દાઉદ જ પૈસા દે છે હોઈને કેમ કે દાઉદ આજ ફોર્મમાં છે
એક જ ભરજો. હેલો મિત્રો, તો પહોંચી ગયા આપણે ઘરે. રસ્તામાં ટાઈમ નહોતો મળ્યો, મોબાઈલનો ગ્લાસ નખાવવાનો હતો અને રસ્તામાં ઘણો ટાઈમ વહી ગયો આમથી આમ. તો મેં કીધું હવે બધાને જેને મને બર્થડે વિશ કર્યો છે બધાને થેન્ક યુ. ઘણા મિત્રોએ મને આ મારો બર્થડે વિશ કરાવ્યો છે, તો બધાને ખૂબ ખૂબ આભાર. અને વિડીયો પૂરો જોજો, કેમ કે આજ આપણે દાઉદ સરપ્રાઈઝ દેવાનો હતો. એ એમ કહેશ કે ગ્રાઉન્ડે સરપ્રાઈઝ આપવાનો છે. તો ગ્રાઉન્ડે આપણે જઈશું ત્યારે મુલાકાત લેશું. દાઉદ શું સરપ્રાઈઝ આપવાનો છે ખબર નથી હજી, પણ ત્યારે રસ્તામાં વિડીયો ઉતાર્યો હતો પણ કાંઈ ટાઈમ જ નહોતો મળતો. બધીને ફોન આવતા હતા બર્થડે હતો એટલે. તો હવે આપણે ગ્રાઉન્ડમાં જવાનું છે હમણાં, તો ત્યાં મુલાકાત લઈશું આપણે. વિડીયોમાં બને રહેજો ને પૂરેપૂરો સપોર્ટ આપતા રહેજો. ને આજ મારા 1K સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે, તો ખૂબ ખૂબ આભાર બધીનો સપોર્ટ આપવા બદલ. તો વિડીયોમાં બના રહેજો ને આવો નવો સપોર્ટ આપતા રહેજો મિત્રો. તો ચાલો આપણે જઈએ હમણાં ગ્રાઉન્ડે, કેમ કે વહેલું ઉતાવળ થશે કે દાઉદ હું સરપ્રાઈઝ આપવાનું છે ખબર નહીં. હવે દાઉદ, કેમ કે દાઉદ છે કાંઈ ગમે કરે, કાંઈ ખબર નહીં. આપણો ભાઈબંધ, ખાસ ભાઈબંધ દાઉદ શું કરવાનો છે ખબર નહીં. એનું નામ હાસું નામ દાઉદ તો નથી પણ જગદીશ છે, પણ અમે બધા એને દાઉદ કહીને જ બોલાવીએ છીએ. તો આજ દાઉદ શું કરવાનો છે ખબર નથી, તો વિડીયોમાં બના રહેજો. કેમ કે આ દાઉદ લગભગ મને લાગે કાંઈક અલગ જ કરવાનો છે અને ખબર નહીં. ચાલો તો આપણે જઈએ ગ્રાઉન્ડે, વિડીયોમાં બના રહેજો. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. ફેલાવી દો આખામાં. તમારે ભગાવો.